નમસ્કાર ખેડૂત મિત્રો। તો આપણે આજે વાત કરવા જઈ રહ્યા છીએ કે પાક નુકસાન સહાયનું સ્ટેટસ આ સરળ રીતથી તપાસો। ભાઈઓ અને બહેનો, આપણા ગુજરાતના ખેડૂતો માટે કુદરત ક્યારેય મિત્ર બની જાય છે તો ક્યારેક દુશ્મન। વધુ વરસાદ, અચાનક તોફાન, કમોસમી વરસાદ કે સૂકા, આ બધું પળમાં મહેનતથી ઉગાડેલો પાક બરબાદ કરી નાખે છે। પાક ઊભો હોય અને નુકસાન થઈ જાય ત્યારે માત્ર ખેતર નહીં પરંતુ ખેડૂતનું મન પણ તૂટી જાય છે। આવી મુશ્કેલીમાં ઘડીમાં ગુજરાત સરકારની પાક નુકસાન સહાય સ્ટેટસ ચેક યોજના ખેડૂત માટે આશાનું કિરણ બની છે। તો આપણે મિત્રો આજે આ વિડીયોમાં વાત કરીશું કે યોજનાનો હેતુ શું છે, લાભ અને કેવી રીતે મળે છે, ઓનલાઈન અરજી કેવી રીતે કરવી, તેનો પ્રશ્નના જવાબો શું હોય છે, પાક નુકસાન સહાય સ્ટેટસ ચેક કેવી રીતે કરવું, સહાયની રકમ કેટલા દિવસમાં મળશે, કયા દસ્તાવેજો જરૂરી છે, શું આ યોજના PMFBY થી અલગ છે, નાનો ખેડૂત લાભ મળે છે, સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં અમે આપીશું। તો તમે અમારી યુટ્યુબ ચેનલ યોજના માર્ગદર્શન મિત્રો સબસ્ક્રાઇબ કરી લ્યો, લાઇક કરો અને શેર કરો। આ યોજના હેઠળ પાક નુકસાનમાં થયેલા ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે જેથી તેઓ ફરી ઊભા રહી શકે અને આગળની ખેતી માટે હિંમત મેળવી શકે। આજના ડિજિટલ સમયમાં હવે અરજી કર્યા બાદ સહાય મળશે કે નહીં તે જાણવા માટે ઓફિસના ધક્કા ખાવાની જરૂર નથી। તમે ઘર બેઠા પાક નુકસાન સહાય સ્ટેટસ ચેક કરીને તમારી સહાયની સ્થિતિ તપાસી શકો છો। આ યોજના મુખ્યમંત્રી કિસાન સહાય યોજના તરીકે પણ ઓળખાય છે, જેમાં કોઈ પ્રીમિયમ ભરવાનું નથી અને સહાયની રકમ સીધી બેંક ખાતામાં જમા થાય છે। જો તમે પણ પાક નુકસાનીનો સામનો કર્યો તો આ આર્ટિકલ તમારા માટે સંપૂર્ણ માર્ગદર્શિકા સાબિત થશે। પાક નુકસાન સહાય સ્ટેટસ ચેક વિશેની માહિતી જોઈએ થોડીક। તો પાક નુકસાન સહાય સ્ટેટસ ચેક એ ગુજરાત સરકારની મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો મહત્વપૂર્ણ ભાગ છે, જે વર્ષ 2002 થી અમલમાં છે। આ યોજના ખાસ કરીને કુદરતની આફતોને કારણે થયેલા પાક નુકસાન સામે ખેડૂતોને તાત્કાલિક આર્થિક સહાય આપવા માટે બનાવવામાં આવી છે। વધતા હવામાન ફેરફારો અને અનિશ્ચિત વરસાદને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા યોજના અમલમાં મૂકી જેથી ખેડૂતોને આર્થિક સંકટમાંથી બહાર લાવી શકાય। આ યોજના સૌથી મોટું મહત્વ છે કે તેમાં ખેડૂતને કોઈ પણ પ્રકારનું ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ભરવું પડતું નથી। ત્યારબાદ વાત કરીએ તો આ યોજના હેઠળ પાક નુકસાન થયેલા ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે જેથી તેઓ ફરી ઊભા રહી શકે અને આગળની ખેતી માટે હિંમત મેળવી શકે છે। મિત્રો આપણે વાત કરીએ કે પાક નુકસાન સહાય સ્ટેટસ ચેક વિશેની માહિતી। તો પાક નુકસાન સહાય સ્ટેટસ ચેક એ ગુજરાત સરકારની મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો મહત્વપૂર્ણ ભાગ છે, જે વર્ષ 2020 થી અમલમાં છે। આ યોજના ખાસ કરીને કુદરતી આફતોને કારણે થયેલા પાક નુકસાન સામે ખેડૂતોને તાત્કાલિક આર્થિક સહાય આપવા માટે બનાવવામાં આવી છે। વધતા હવામાન ફેરફારો અને અનિશ્ચિત વરસાદને ધ્યાનમાં રાખીને સરકારે આ યોજના અમલમાં મૂકી છે। તો મિત્રો, પાક નુકસાન સહાય સ્ટેટસ ચેક દ્વારા ખેડૂત પોતાની અરજી ક્યાં સુધી પહોંચે છે, સર્વે પૂર્ણ થયો છે કે નહીં અને રકમ ક્યારે મળશે, આ બધી માહિતી સરળતાથી મેળવી શકે છે। તો આપણે આજ વાત કરીશું તો આ યોજના કૃષિ રાહત પેકેજ 2025 વિશેની છે। હેતુ જોઈએ તો કુદરતી આફતોને કારણે પાક નુકસાન થયેલ ખેડૂતોને આર્થિક સહાય, ઉદ્દેશ જોઈએ તો ખેડૂતોને તાત્કાલિક રાહત આપી તેમની આર્થિક સ્થિતિ જાળવવી। શું લાભ મળે છે તો 33% થી 60% નુકસાન પર ₹20,000 હેક્ટર અને 60% થી વધુ પર ₹25,000 હેક્ટર મળવા પાત્ર છે। મહત્તમ મર્યાદા જોઈએ તો 4 હેક્ટર છે। સહાય કેવી રીતે મળે તો સર્વે બાદ ડીબીટી દ્વારા સીધી બેંક ખાતામાં આવે છે। અરજી ક્યાં કરવી તો ઈ ગ્રામ કેન્દ્ર અથવા તલાટી કચેરી અથવા કૃષિ કચેરીએ કરી શકો છો અને એની ઓફિશિયલ વેબસાઇટ તમે જોઈ શકો છો મિત્રો કે agri.gujarat.gov.in અને krp.gujarat.gov.in પર તમને વધુ માહિતી મળી શકે છે। મિત્રો, તો યોજનાનો હેતુ વિશે વાત કરીએ તો આ યોજનાનો મુખ્ય હેતુ કુદરતી આપત્તિઓથી થતા પાક નુકસાન સામે ખેડૂતોને સુરક્ષા આપવાનો છે। જ્યારે એક જ વરસાદ અથવા સૂકો આખા વર્ષની આવક છીનવી લે છે ત્યારે ખેડૂત માટે ફરી શરૂઆત કરવી અઘરી બની જાય છે। આ યોજના ખેડૂતોને આર્થિક સહાય આપી માત્ર પૈસા નથી આપતી પરંતુ તેમને આત્મવિશ્વાસ અને આશા પણ આપે છે। ખેડૂત મજબૂત બનશે તો ગામડાની અર્થવ્યવસ્થા મજબૂત બનશે। આ વિચાર સાથે આ યોજના અમલમાં મૂકવામાં આવેલ છે। લાભ અને કેવી રીતે મળે છે તો આ યોજનાનો લાભ ખેડૂતોને વાસ્તવિક ચિંતાઓને દૂર કરે છે। 33% થી 60% પાક નુકસાન પર ₹20,000 પ્રતિ હેક્ટર લાભ મળવા પાત્ર છે। 60% થી વધુ નુકસાન પર ₹25,000 પ્રતિ હેક્ટર લાભ મળવા પાત્ર છે। મહત્તમ 4 હેક્ટર સુધી સહાય મળશે જો કોઈ પ્રીમિયમ નહીં હોય અને સીધી બેંક ખાતામાં ડીબીટી દ્વારા ચૂકવણી કરવામાં આવે છે। લાભ મેળવવા માટે પાક નુકસાન પછી સરકાર સર્વે થાય ત્યારે અરજી મંજૂર થતાં જ સહાયની રકમ બેંક ખાતામાં જમા થાય છે। તમે વચ્ચે કોઈ પણ સમયે પાક નુકસાન સહાય સ્ટેટસ ચેક કરીને સ્થિતિ જાણી શકો છો। તો ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તે સ્ટેપ બાય સ્ટેપ આપણે જાણીશું। તો agri.gujarat.gov.in અથવા તો krp.gujarat.gov.in વેબસાઇટ ખોલો। ત્યારબાદ પાક નુકસાન સહાય યોજના વિભાગ પસંદ કરો, અરજી ફોર્મ ડાઉનલોડ કરો અથવા ઓનલાઈન અરજી કરો। નામ,
આધાર, જમીન અને પાકની વિગતો ભરો, જરૂરી દસ્તાવેજો અપલોડ કરો, અરજી સબમિટ કરીને રેફરન્સ નંબર સાચવો. બાદમાં પાક નુકસાન સહાય સ્ટેટસ ચેક કરવાનું રહેશે. તો પાક નુકસાન સહાય સ્ટેટસ ચેક એટલે કે યોજના ગુજરાતના ખેડૂતો માટે સાચી અર્થમાં જીવન રક્ષક સાબિત થઈ છે. આ યોજના માત્ર આર્થિક સહાય નથી, પરંતુ ખેડૂતોને નવી શરૂઆત કરવાની હિંમત આપે છે. જો તમારું પાક નુકસાન થયું છે તો વિલંબ ન કરો, અરજી કરો, સ્ટેટસ તપાસો અને તમારા હકની રકમ મેળવો. તો મિત્રો આપણે હવે વાત કરીએ કે પાક નુકસાન સહાય સ્ટેટસ ચેક કેવી રીતે કરવું. તો krp.gujarat.gov.in પર જઈને અરજી નંબર અથવા આધાર નંબરથી સ્ટેટસ તપાસી શકો છો. તમે સહાયની રકમ કેટલા દિવસમાં મળે છે? તો સામાન્ય રીતે 30 દિવસમાં, પરંતુ ક્યારેક વિલંબ થઈ શકે છે. કયા દસ્તાવેજો જરૂરી છે? તો આધાર કાર્ડ, 7/12 ઉતારો, 8 બેંક પાસબુક અને પાક નુકસાનનો અહેવાલ. શું આ યોજના PMFBY થી અલગ છે? આ રાજ્ય સરકારની યોજના છે અને તેમાં પ્રીમિયમ ભરવું પડતું નથી. નાણાં ખેડૂતોને લાભ મળે છે? તો હા, તમામ ખેડૂતોને સમાન રીતે લાભ મળે છે.